ખેડૂત ભાઈઓ, આ દિવસોમાં અતિ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં અતિ પવનના કારણે આપણા મોટા ભાગના પાકોને નુકસાન થયું છે। એમાં પણ ખાસ કરીને આપણો મુખ્ય પાક જે છે કપાસનો પાક, અને ખૂબ સારી સ્થિતિમાં આપણો પાક હતો આ વરસાદ પહેલાના દિવસોમાં, અને એને જોઈને આપણો ખેડૂતનો ચહેરો જે રીતે એક રાજીપાનો ભાવ અનુભવતો હતો, એની જગ્યાએ આપણા દરેક ખેડૂત ભાઈઓના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। અને જે હાલત આપણા ખેતરમાં આપણા છોડની છે એવી જ હાલત અત્યારે આપણી ખેડૂતોની છે। અને એમાંથી બહાર નીકળવાના પ્રયાસો તરીકે આ છેલ્લા 2 કે 3 દિવસથી થોડી હલચલ આપણા તરફથી જ્યારે શરૂ થઈ છે ખેડૂતો તરફથી, ત્યારે કપાસના પાક માટે અત્યારના સમયમાં જે કાંઈ શક્યતાઓ સાથેની સારવારની જરૂર અને શક્યતાઓ સાથેની સારવારની વ્યવસ્થા આપણી સમજમાં બેસતી હોય અને આપણે કરવા માંગતા હોઈએ એ પૈકીની એક સારવાર એટલે એ સારવાર છે પાલર પાણીની અસરમાંથી આપણા કપાસના છોડને મુક્ત કરવા માટેની। અને એના ઉપર જ્યારે આપણે ખેડૂત તરીકે વિચારીએ છીએ ત્યારે આપણે એની ચર્ચા, એના સવાલો આપણા વિડીયોની નીચે કોમેન્ટમાં જે આવી રહ્યા છે એને ધ્યાનમાં લઈ અને આ કામ કરતી વખતે આપણે સાથે શું કરી શકીએ, અગર તો એમાં કેટલી કાળજી રાખવાની જરૂર છે, એના ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મિત્રો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। ગંભીર પ્રકારની આપણી સમસ્યા છે અને તેથી ગંભીર પ્રકારની સમસ્યા ઉપર આપણે ગંભીરતાથી વિચારવાનું છે। મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, અત્યારના દિવસોમાં સારવારના જે કાંઈ કામકાજ આપણે કરી શકતા હોઈએ એ દરેક કામકાજો આપણે ખૂબ વિચારપૂર્વક કરવાના છે। એક પ્રકારના આંધળા અનુકરણના આધારે આપણે કામ કરવા કરતા એકબીજા ચર્ચા કરી અને આપણી પોતપોતાની જરૂરિયાત પ્રમાણે કામ કરશું તો ફાયદો થવાની શક્યતાઓ આપણી થોડીક વધે છે। મિત્રો, જે વિસ્તારમાં અતિવૃષ્ટિના પાણીની અસર થઈ છે, જેનો ઓવરડોઝ થયો છે, એ ઓવરડોઝમાંથી આપણા પાકોને મુક્તિ આપવા માટે, અગર તો મુક્તિ આપવાની પ્રક્રિયાની શરૂઆત કરવા માટે એક અગત્યની પ્રક્રિયા છે। જે ખેતરમાં આપણી પાસે પિયતની સુવિધા છે એ ખેતરમાં પાલર પાણીના ઓવરડોઝથી આપણા છોડને થોડી મુક્તિ આપવી। આપણે પાલર પાણીના આત્યંતિક ડોઝ પછી અત્યારના દિવસોમાં એ પાલર પાણીની અસર ઓછી થાય એટલા માટે આપણે કૂવાનું પાણી એને આપી શકીએ છીએ, અને કૂવાનું પાણી આપવાથી એમાં ફાયદો થવાની પણ શક્યતાઓ છે। અને તેથી એ સારવાર પદ્ધતિ જે છે એ ખૂબ અગત્યની સારવાર પદ્ધતિ છે, અને જ્યાં જ્યાં આપણે કરી શકીએ છીએ ત્યાં આ સારવાર પદ્ધતિનો પ્રયોગ કરવો જરૂરી છે। પણ જ્યારે આપણે એ પ્રયોગ કરીએ છીએ ત્યારે અત્યારે આપણા સૌ ખેડૂતોના મગજમાં, આપણા દિમાગમાં એક વસ્તુ હોય છે કે જો આપણી પાસે ડ્રીપ ઇરિગેશન છે તો ડ્રીપ ઇરિગેશનમાં આપણે એની સાથે નાઇટ્રોજન યુક્ત ખાતરો આપવાની આપણી તૈયારી હોય છે ને આપવાની આપણી વિચારણા હોય છે, અને એ પ્રમાણેની આપણી વ્યવસ્થા પણ હોય છે। પણ ખાતર, કોઈ પણ પ્રકારનું નાઇટ્રોજન યુક્ત ખાતર આપણે આપીએ અત્યારે આપણા છોડ માટે જરૂરી છે, તેમ છતાં પણ એના કરતા પહેલી જરૂરિયાત જે કાંઈ છે એ છે આપણા પાકને ફૂગજન્ય રોગથી બચાવવા માટેની। અને ફૂગજન્ય રોગથી બચાવવા માટે જમીની સારવાર ખૂબ અસરકારક સારવાર છે, અને તેથી આપણે પાણી આપીએ છીએ તો પાણીની સાથે ફંગીસાઇડ્સ જે કાંઈ આવે છે, જે દવાઓથી, જે રસાયણોથી આપણે ફૂગની અસરકારકતાને ઓછી કરી શકીએ છીએ, આ જે ચીજ વસ્તુઓ છે એને પાણી સાથે આપણે અવશ્ય મેળવીએ। અને એને જ્યારે પાણી સાથે આપણે મેળવવાની છે ત્યારે એની સાથે નાઇટ્રોજન યુક્ત ખાતર મેળવવાથી આપણે બચીએ। નાઇટ્રોજન યુક્ત ખાતર માટે 2 કે 5 દિવસ પછી પણ આપણે એને માટેની વ્યવસ્થા કરી શકીશું। પણ અત્યારના તાત્કાલિક ધોરણે જ્યારે આપણે પાલર ઉતારવાનું વિચારીએ છીએ ત્યારે એમાં ફંગીસાઇડ્સનો ફૂટ અવશ્ય ઉમેરીએ, અને ફૂગજન્ય રોગોથી જમીનમાં એક પ્રકારની અટકાવ પદ્ધતિ જે કાંઈ આપણે આપવા માંગીએ છીએ એ અટકાવ પદ્ધતિ આપવા માટે મેન્કોજેબ અને કાર્બેન્ડાઝિમ આ બંને દવાઓનો પ્રયોગ આપણે પાલર પાણી ઉતારવા માટે જ્યારે કૂવાનું પાણી આપીએ છીએ ત્યારે અવશ્ય કરીએ। સાથોસાથ આ બે પૈકી કોઈ પણ એક
પાવડર અગર તો કોઈ પણ બે પૈકી કોઈ પણ પ્રવાહી, અત્યારે પ્રવાહી સ્વરૂપમાં પણ આ બધી વસ્તુઓ આપણને ઉપલબ્ધ છે, તો પ્રવાહી સ્વરૂપમાં પણ આપણે ખરીદી શકીએ છીએ, પાવડર સ્વરૂપમાં પણ ખરીદી શકીએ છીએ, જે વેટેબલ હોય છે એટલે કે પાણીમાં ઓગળી જઈ શકે છે. સાથોસાથ વેટેબલ ગંધક એટલે કે પ્રવાહી ગંધક જે આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ બંને પૈકી કોઈ પણ એક ફંગીસાઇડ જ્યારે આપણે નાખીએ છીએ ત્યારે સાથોસાથ આપણે ખાતરની જગ્યાએ વેટેબલ ગંધક પાવડર, અગર તો વેટેબલ ગંધક જે પ્રવાહી સ્વરૂપમાં આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે એનું પ્રમાણ કેટલું રાખવું, તો એના માટે આપણે અહીંથી કોઈ પણ ચર્ચા કરીએ એના કરતા સૌથી અગત્યનું એ છે કે આપણે જ્યાંથી ખરીદીએ છીએ ત્યાંથી કઈ કંપનીનું ખરીદીએ છીએ, કેટલા ગ્રેડનું ખરીદીએ છીએ, અને એના આધારે આપણે જથ્થો આપવાનો છે. અને તેથી જ્યાંથી ખરીદીએ છીએ એ એગ્રો ડિસ્ટ્રીબ્યુટર સાથે ચર્ચા કરી અને એ આપણને જે માપ બતાવે એ માપથી આપણે પાણીની સાથે એને મેળવવાનું છે. તદ ઉપરાંત જે જગ્યાએ આપણે ડ્રીપ ઇરિગેશન નથી અને આપણે ધોરિયા વાટે જ પાણી આપવાનું છે એમાં પણ આનો પ્રયોગ કરી શકીએ છીએ. સાથોસાથ એક બીજી વાત કે મૂળનો જે કોહવારો છે એ મૂળના કોહવારામાં જ્યાં શરૂઆત થઈ ગઈ હોય ત્યાં પણ એક ફાયદાકારક સારવાર આપણે પાણીની સાથે આપી શકીએ છીએ. અને પાણીની સાથે જે ફાયદાકારક સારવાર આપણે આપી શકીએ છીએ એને માટે આપણે જે તત્વ આપવાનું છે એ તત્વ છે ક્લોરપાયરીફોસ. આ નામથી આપણા મોટા ભાગના ખેડૂતો માહિતગાર છે અને આ આપણને સરળતાથી મળતું તત્વ છે. મોટા ભાગના કેન્દ્રો ઉપર આપણને આ મળી શકે છે. તો એનો પણ આપણે પ્રયોગ કરીએ અને એ પ્રયોગ કરવાથી આપણને અવશ્ય મૂળના કોહવારામાં ફાયદો થશે. મિત્રો, તો આજના દિવસે બાકીની કોઈ વિશેષ ચર્ચાઓ કરવા કરતા છેલ્લા ઘણા દિવસથી જ્યારે આપણે આપણા પાકને બચાવવાની ચર્ચાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે ત્યારે આજના આ વિડીયોમાં પણ આપણે આપણા કપાસના પાકને પાલર પાણી ઉતારતી વખતે એની સાથે શું શું કરી શકીએ છીએ એની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે, આપણી વાત પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.